હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. કોઈ પણ ટાઈપની તમારે ચાટ બનાવવી હોય તો એના માટે જો આ ચાટ મસાલો હશે તો એ ચાટનો સ્વાદ તમારો ડબલ થઈ જશે. તો આજે આપણે ઘરે જ ચાટ મસાલો તૈયાર કરીશું. જનરલી આપણે બહારથી જ ચાટ મસાલો લાવતા હોઈએ છીએ, પણ એકદમ ઇઝીલી ઘરે ચાટ મસાલો તૈયાર થઈ જાય છે. તો એના માટે સૌથી બેઝ જે છે એ ધાણા અને જીરુંનું લેવાનું છે. તો એમાં જીરું સૌથી વધારે હોય છે. જીરું મેં અત્યારે હાફ કપ લીધેલું છે અને 5 કપ આખા ધાણા લીધેલા છે. એટલે કે જીરું છે એનાથી અડધા પ્રમાણમાં મેં જે છે ધાણા લીધેલા છે. આ 1 ટેબલસ્પૂન આખા મરી છે, એની સામે 1 ટીસ્પૂન મેં લવિંગ લીધેલા છે. આટલી સામગ્રીની જરૂર પડશે. એની સાથે આમચૂર પાવડર, સંચળ પાવડર અને સૂંઠ પાવડર લીધેલું છે અને સાથે મીઠું એડ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ધાણા અને જીરું છે બંનેને શેકી લેવાના છે. જીરું લઈશું, એને શેકી લઈશું. હવે આ જીરું જે શેકવાનું છે એનો કલર બહુ ડાર્ક ન થાય એવી રીતે શેકવાનું છે, એટલે કે એ સરસ શેકાઈ જાય અને એનો કલર પણ એઝ ઇટ ઇઝ રહે એવી રીતે આપણે એને શેકીશું. એટલે મીડિયમ ફ્લેમ પર આપણે જીરુંને શેકી લેવાનું છે. જીરું સરસ શેકાઈ ગયું છે, સુગંધ એકદમ સરસ આવવા લાગી છે. હવે એની અંદર ધાણા એડ કરી દઈશું અને આપણે ફ્લેમ ઓફ કરી દઈશું, કારણ કે ધાણાને શેકાતા જરાય વાર નથી લાગતી એટલા માટે. હવે એની અંદર આપણે મરી એડ કરી દઈશું. એની સાથે લવિંગ પણ ઉમેરી લઈશું અને સાથે આવી રીતે 1 મરચું ઉમેરીશું. 1 આખું લાલ મરચું ઉમેરી લેવાનું છે અને એને પણ શેકી લેવાનું છે. હવે આ બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે અને ફ્લેમ પણ ઓફ કરી દીધી છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે ઠંડુ થવા દેવાનું છે અને પછી ક્રશ કરશું. અને ક્રશ જ્યારે કરશું ને ત્યારે આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર એડ કરવાના છે. મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે, એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. હવે એની અંદર 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. 1 ટેબલસ્પૂન સંચળ પાવડર એડ કરી દઈશું અને સાથે 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. મીઠું અત્યારે આપણે 1 ટીસ્પૂન એડ કરી રહ્યા છીએ, પછી ટેસ્ટ કરીને જો જરૂર લાગે તો થોડા પ્રમાણમાં એડ કરી દેવાનું છે. હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. એકદમ ટેસ્ટી એવો ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર પણ બહુ જ સરસ છે અને સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. આ જો તમે ઘરે એકવાર બનાવશો ને તો તમે બહારનો જે ચાટ મસાલો છે ને એ પણ ભૂલી જશો અને એકદમ સરસ આવો ટેક્સચર છે એનું. તો આ ચાટ મસાલો તૈયાર છે. આમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. ઇવન ખાખરા ઉપર પણ તમે છાંટીને ખાશો ને તો પણ બહુ જ સરસ લાગશે. તો આ ચાટ મસાલાને આપણે ઠંડુ કરી લઈએ અને પછી એને બરણીમાં ભરી લેવાનું છે. મિક્સી જારમાં આપણે ક્રશ કર્યું છે એટલા માટે થોડું ઠંડુ કરવું પડશે. મમરાની ચટપટી તૈયાર કરી લેવાની છે, જેના માટે મેં 1 બાઉલ મમરા લીધા છે. એની અંદર આપણે ટમેટાં ઉમેરી લઈશું, સાથે થોડા પ્રમાણમાં કોથમીર, લીંબુનો રસ ઉમેરી લઈશું. જે ચાટ મસાલો આપણે તૈયાર કર્યો હતો એ ચાટ મસાલો ઉમેરી લેવાનો છે. આ ચાટ મસાલાના કારણે આ જે ચટપટી છે એ બહુ જ ટેસ્ટી લાગશે અને તમે કોઈ પણ વાનગી એટલે કે કોઈ પણ ચાટ બનાવતા હો તો એમાં તમે આ ચાટ મસાલો ઉમેરશો તો એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. ઇવન તમે ફ્રૂટમાં પણ આ ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. પ્રોપરલી આપણે મિક્સ કરી લેવાનું છે. મમરાની ચટપટી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એમાં થોડા પ્રમાણમાં આપણે સેવ ઉમેરી લઈશું. આવી મસ્ત મજાની ચટપટી મળી જાય અને આવો ચાટ મસાલો જો ઘરમાં તૈયાર હોય તો ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આવી ચટપટી તૈયાર કરી શકાય છે. અને જે ટેસ્ટી ખાવાની કંઈક ઈચ્છા થતી હોય તો ટેસ્ટી અને હેલ્ધી બંને ખાઈ શકીએ છીએ. આ જે ચાટ મસાલો છે એની અંદર ધાણા, જીરું, લવિંગ, મરી આવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા છે, જેના કારણે આ જે ચાટ મસાલો છે એ કોઈ પણ વાનગીને સુપાચ્ય બનાવે છે. એટલે કે તમે જ્યારે મમરા ખાતા હો તો તમને એવું થાય કે ઘણી વખત મમરા ખાવાથી ગેસ થતો હોય છે, પણ જો તમે આ ચાટ મસાલાનો ઉપયોગ કરશો ને તો આવો પ્રોબ્લેમ નહીં થાય અને તમે ચટપટું અને ટેસ્ટી ખાઈ પણ શકશો. તો હવે આપણે ચાટ મસાલો અને ચાટ બંનેને સર્વ કરી લઈએ.